અને જગ્યા 4 ફૂટ કરતાં ડબલ. 2 મૂર્તિ હનુમાનજીની બહુ મોટી, એક ડુંગરો લઈ ગાર્ડન બગીચામાં, એક તળાવમાં, 2 ગેટ મોટા, સભા મંડપ એટલો મોટો, ભોજનાલય ગોપાળાનંદ સ્વામી નામ પર એટલો મોટો, મુક્તાનંદ સ્વામીના નામ પર ઉતારા વિભાગ અને બાળકોની બાળ નગરી અને વિશાળ જગ્યા. અને સ્વામિનારાયણ એક કૂવો છે મંદિરની બાજુ, એમાં સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર નાહ્યા છે. એ ગોપાળાનંદ સ્વામી કીધું આ રોગ મુક્ત હનુમાન, ઓલા ભૂત પ્રેત માટે. અને સ્વામિનારાયણ ભગવાન 32 વાર પધાર્યા એક ગામમાં. અખંડાનંદ સ્વામી એક ગામમાં સ્વામિનારાયણ મંદિર બાંધેલું, પણ ગામ કરતાં તો ધામ મોટું બની ગયું. તમે જાઓ ને તો ડબલ થઈ ગયા. એટલે સ્વામિનારાયણ ભગવાન ત્યાં મોટો ઉત્સવ કર્યો રામનવમી 1865 બધા સંતો ગયા. પોતાની આત્માની ત્યાગાની 5 સંતો પુરાવા દરબાર એટલે 1000 વીઘા જમીન આ મંદિરને અર્પણ કરી છે. એના બેનીએ માખણના ભજીયા જમાડ્યા સ્વામિનારાયણ ભગવાન. અહીંયા દરબારગઢ છે ને ત્યાં અદુબાન ખોલ્યું. આ બધા ગયા કરનાળા ઉત્સવમાં. પછી મહારાજને પગે લાગી નિષ્કુળાનંદ સ્વામી કે આ ધોલેરાનું મંદિર તૈયાર થઈ ગયું, હવે તમે મૂર્તિ પ્રતિષ્ઠા માટે પધારો. ભગવાન ત્યાં